તો કયો સો ગરમી છે કે તારો હગો ડોખો માવ બાવ ખાઈને આવ્યો સડી ગયો છે હે કોણ છો હું અજાણા માણ આવી જા થાળીમાં પાંઠો લઈને એમાં નાના નાના છોકરા બેઠા હોય છે મારી દેતા નહીં કઈ આમાં હે વસ્તુ શું વસ્તુ નારિયેળ લે હે બરે મને કીધું તો હું ડેરીએ વધારી નાખત ઈ નારિયેળ નથી આખો દી નવરી જોઈ કા કોઈ તમે સમજી નારિયેળ નથી આ તો કોઈ છે આ જીલેવાનું નારિયેળ લે એને જીલાવા જીલેવાનું એટલે આપણે પટિયા કોકોના કુવો છે ને હા હા એને જીલેવા વાળો ઠેક લગન નું કામ હા, લગ્નનું કામ છે. અરે પણ અમાર તો આવું કોઈ દી આવ્યું જ નથી તો તમારે શું કહો કેમ નો આવે મોજ આવે ને તમારે લે તો અમારે તો કોઈ દી આવું દાદા નાળિયેર જ નથી આવ્યું અમારે તો કેટલી વખત છું 4-5 વખત મારું છું 6-7 વખત માર બેન નું છું થાતું જ ભાઈ અમારે તો ગમે ત્યારે હગાય તમારે કામ હોય છે લગન કર્યા ભાગીને એમાં નારિયેળ નો આવે હા સહી સહીદા હા સહી લઉં મેરેજ ભાઈ એટલે નારિયેળ એમાં આવ્યું જ નથી એમાં નહીં આવતું હોય તમારું નહીં હોય અમારે આજે મારે કે તમારે જવું પડે કાઈ વાંધો નહીં છે ને એટલે અમારે બહુ મોડું થઈ ગયું છે પાછા અમારા સાસુમાં ખીજાય છે અંદર બેઠા છે કાઈ વાંધો નહીં છે ને તમે જાવ ને રજવાડામાં તો ખાસ ધ્યાન રાખજો અમારા બાપુ છે ને વિદેશ યાત્રામાં ગયા હતા ને તો નાથી એક ડોબરમેન કૂતરો લાવ્યા છે 2 પગું છે પૂછડું નથી વિચિત્ર પ્રકારનું છે ગોમ્બે પીંડીએ ચોટી જાય છે હા પાછો પૂછડી નથી હડકાયો છે હા હડકાયો છે હા પોલીસ વાળા રાખે ને બાંડિયા કૂતરા ઈ છે એટલે ધ્યાન રાખી જો ને ખાસ ધ્યાન રાખજો રજવાડામાં સામો ધ્યાન રાખજો કે ધોતિયું તોડી નાખે ને આવજો દાદા શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો એક તો હાવ નાની ઉંમર છે ને બહુ આવડી કુમારનો ઉંમર બાપા થઈ ગયા ગોરાણી છે કે નથી બોલવાની નથી નથી કાઈ વાત હું કેમ બેઠી છું એટલે કમૈયા કરાવી દઈશ હું તો મોટી પડું છે કોઈ રાજમાં આજે એ આવજે ભૂરી એ આવજો જડીબેન એ જડીબેન મૂંગીબેન એ ભૂરી લે કચુકો લે કચુકો બહુ ખરાબ આ તો બોયલા મૂંગા તન બોયલા ક્યાંથી અરે બોલે છે ઓ માય ગોડ રાજમાં છે કોઈ આજે હે રાજમાં છે કોઈ આજે આ રહ્યો રાંદરમાન દીધો બોલ ને એવું કે રાજમાં કોણ આજે અરે આ રહ્યો નથી દેખાતો નામ તો હોય ને અરે પ્રધાન બધા હોય હજુ નગર છે કેમ વેચાતું લેવું છે ના એવું નથી ખાતરી કરી લઉં ને ભાઈ એ મને નથી ખબર દાદા બાપુ પૂછતા હો એને પૂછવા જવાય જો આમ પગની આટી મારી બેઠા જો તાર ડોહો એને પૂછવા જવાય તમને ખબર હોય છે ને કેવું નગર ને હવે કોણ હું અહીંયા નવો મુકાણો છું તો બાપુને પૂછતા હો જાઉં મને બીક લાગે જાતા જાઉં પ્રેમથી મનાવાય બાપુને એ આ તે મને આટલું બધું પૂછ્યું તું કોણ હે ભાઈ દાદા હે આ દાદા તારા ઘરનો અરે હાથ પેટીનો રહેતા હોય ઈ કેમ તુજી દાદા માં ની દાદા હું નથી તો કયો દાદા ભૂદેવ ભૂદેવ ઓ માય ગોડ નમસ્કાર દાદા એમ કયો ને દાદા ભૂદેવ તમે તો મારી એવરેજ તોડી નાખી એટલે તો કયું નગર ને કોણ રાજા રાજ કરે હમણાં પૂછતો આવું પૂછતા હો જાઓ આમ છે ને બહાટી બોલી દાદા અરે આની નાતમાં કોઈ દે ખોફ ના આવ્યો હે દાદા બહાટી એ ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે કહો વીરો પ્રધાનજી ડેલી એક ભૂદેવ આવ્યો અંદર આવો ને રજા માંગે તમે જતા હો લેતો અરે વીરો પ્રધાનજી આવો બાપુ રાજ રાજનો હોય હોય રાજને ખુશીથી આવવા દ્યો અને રાજ કોઈ રખડતા હોય તો આજ ડેલીથી ચપટી શીખ આપી અને રાજ્યમાંથી રવાના કરો જેવો હુકુમ બાપુ આ તો ખબર નથી ને પૂછવા આવ્યું એ દાદા બોલો પ્રધાનજી નાકમાં હરી ભરાવો શું કીધું બાપુ એમ કીધું કે શીખ ખાઈને પાછા કાઢો ના કીધું હરકો તમે હાંભળ્યા નહીં નાકમાં હોય હરી ભરાવો ને શીખ આવે અરે પ્રધાનજી તો તમે હરકો હાંભળ્યા નહીં હોય શું કીધું એમ જ કીધું ના કીધું હોય ને પાછો પૂછ્યું પૂછી આવો ના નથી જાઉં એમ કીધું કે તમે રાજના છો કે રખડતા પકડતા છો